હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. તો અત્યારના છીએ આપણે પાવાગઢમાં અને અત્યારના આપણે આવ્યા છીએ ચાંપાનેર એટલે પાવાગઢ. આ એક ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર, જેને આપણે પાવાગઢની તળેટી ઉપરનું એક શહેર છે, જે રાજા વનરાજ ચાવડાના વંશજોનું અહીંયા રાજ હતું અને એને બનાવેલું. એ પછી 1484માં મોહમ્મદ બેગડા અહીંયા યુદ્ધ દ્વારા જીતી અને પોતાની રાજધાની સ્થાપિત કરી હતી. અહીંયા તમે પાવાગઢની તળેટી આવેલું આ ચાંપાનેર, એટલે તમે ચાંપાનેરમાં આવો ને એટલે આપણા હિન્દુ રાજા મહારાજા, પછી મોહમ્મદ બેગડા અને જે પછીના મુસ્લિમ શાસકો આવી ગયા, એનું બેયનું અહીંયા આપને જોવા મળે. કેમ કે આ આખું તમે જુઓ તો અડધું ચાંપાનેર આખું કિલ્લામાં બાંધેલું એક શહેર બનાવવામાં આવ્યું હતું. વનરાજ ચાવડા જે એ વખતના રાજા લોકો હતા, ચાવડા પરિવારનું અહીંયા રાજ હતું. અને એ પછી મુસ્લિમ રાજાઓ અહીંયા આક્રમણ કરી અને આ બધું હાસિલ કર્યું હતું. અને 1484 પછી આ જીતી અને મોહમ્મદ બેગડાએ પોતાની રાજધાની અહીંયા બનાવી હતી. તો હાલો થોડોક કોટાના ચાંપાનેર ફરતી દિવાલો છે, થોડો ઘણો ઇતિહાસ હજી છે, આપણે થોડેક સુધી હાલ્યા જઈ અને તમને હું કઈ રીતના છે એ દેખાડું. ફરતું કિલ્લામાં બાંધેલું. હાલો આપણે જઈએ આગળ. પહેલાના સમયમાં આ ગેટ છે, અહીંયા આ પૂર્વ ભદ્રદ્વાર ગેટ કહેવાય છે. આ જોઈ શકો છો. જોકે આ તો પછીના રાજાઓ જે આવી ગયા એ લોકોએ બનાવેલું હોય છે, પણ આ જુઓ ઈંટું, પહેલાંની ઈંટું, પાતળી પાતળી ઈંટું. અને આ ગેટના ઓલા છે, જ્યાંથી ગેટ એટલે આ મેન ગેટ છે. અહીંથી અંદર આ બાજુથી એન્ટ્રી થાય. ને હવે તો કાંઈ બહુ વધ્યું નથી, પણ ટૂંકમાં ઇતિહાસ ગવાહ છે કે આ પહેલાંના રાજા મહારાજો આવા મહેલ બનાવતા. જો ખરેખર આ પહેલાં જૂનવાણી ઇતિહાસ જે આપને અમુક તો ભણાવવામાં નથી આવ્યા, પણ ખરેખર ઇતિહાસો બહુ જોરદાર છે ભારતના. જોઈ શકો છો. આ બસ જો આવું આવું વધ્યું છે અને પછી તો આમ નવા ગામ બની ગયા, એટલે આપને હવે કાંઈ ખબર પડતી નથી. પણ આ મેન ગેટ છે, આ સૈનિકોને ને રહેવા માટેનું ને એવું બધું છે. હવે તો આવા ગેટ ને દિવાલો ને એવું બધું વીધું છે, બાકી તો અહીંયા કંઈ વીધું છે નહીં. પછી હવે તો શું છે કે સમય જેમ જતો જાય એમ નવા નવા ગામ ને સિટી બનતા જાય. આ આખું પહેલાંના સમયમાં આવી રીતના બાંધકામ, તમે બાંધકામ જુઓ, આમે ઉપરનું દેખાય પણ એ રસ્તો બંધ છે. બાકી આ ઉપરથી ને એ સમયમાં મને લાગે સિપાહીઓ બધા એ છે, અને આ સિપાહીઓને રહેવા માટેની જગ્યા છે. ફરતી આખા ગામને ફરતી આવી દિવાલો હતી ને હવે આ બધું નવું ગામ બની ગયું છે. હવે આ ખંડર જેવું આ બધું વીધું છે ભાઈ, પણ ઇતિહાસ તો ઇતિહાસ છે જે રહેવાનો છે. તો હવે આપણે ગામ બાજુ જઈ, કેમ કે આવા જૂનવાણી ઇતિહાસ જે સદાય રહેવાના છે એ તો રહેવાના જ છે. અને ખરેખર આપને આવા ઇતિહાસ જોવા મળ્યા છે અને આવા કિલ્લાય જોવા મળે છે. આવનારી પેઢીમાં તો કોને ખબર બધાને જોવા મળે કે ન મળે, કેમ કે હવે આવા કિલ્લાઓની બધું તૂટતું જાય છે અને નવા નિર્માણો થતા જાય છે.
એટલે આપને જોવા મળ્યું એ બધી સારી વાત છે. તો હાલો હવે આપણે આમ જઈ ગામ બાજુ અને લેવું રજા. આવા નવા વિડીયોમાં મળતો રહી તમને. અહીંયા ચાંપાનેરમાં ઘણું જોવાનું છે. તો ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. જય હો ભાથીજી મહારાજની. ત્યાં વાંદરા બહુ આવે.